મારી ઝૂંપડીના ભાગ્ય આજે ખુલી જશે, રામ આવશે, આ ભાવ સાથે એક ધૂન મનમાં ગુંજતી હતી. ત્યાં જ બાબાજીએ એક યુવાનને જોઈને પૂછ્યું, બેટા તું કોનો પુત્ર છે અને અહીં શું કરે છે? યુવાને જવાબ આપ્યો, મારા માતા પિતા નથી, હું ગંગા કિનારે જ રહું છું. બાબાજી પ્રેમથી બોલ્યા, તો પછી મારી સાથે આશ્રમમાં ચાલ, હું આશ્રમમાં એકલો રહું છું, તું સાથે રહીશ તો મને આનંદ થશે. યુવાન બોલ્યો, હું તમારા આશ્રમમાં જરૂર આવીશ, પણ બાબાજી મારું શરીર જુઓ, મારું ભોજન જુઓ. એટલે શું કહેવા માગે છે તું અને તારું નામ શું છે? બાબાજીએ પૂછ્યું. યુવાને કહ્યું, મારું નામ અઢૈયા છે. બાબાજીને નવાઈ લાગી. અઢૈયા? આવું નામ તો આ પ્રદેશમાં સાંભળ્યું નથી. આમાં પ્રદેશનું કોઈ મહત્ત્વ નથી. બાબાજી, હું આ ઉંમરે 2.5 કિલોની બાટી એકલો ખાઈ જાઉં છું, અને એની સાથે શાક, ભાજી, દાળ, ચોખા, મીઠાઈ, આ બધું તો અલગથી. આ કારણથી જ લોકો મને અઢૈયા કહે છે. બાબાજી હસી પડ્યા. અરે ભંડાર ભરેલા પડ્યા છે બેટા, તારે જેટલું ખાવું હોય એટલું ખાજે. અને મને તારું આ અઢૈયા નામ પણ ખૂબ ગમ્યું. ચાલ આશ્રમમાં. અઢૈયા ઉત્સાહથી બોલ્યો, તમે કહેશો એટલું કામ કરીશ બાબાજી, પણ ખાવા પીવામાં કોઈ કમી ન રાખતા. 2.5 કિલોની બાટી તો મને જોઈએ જ, પછી જો ભૂખ વધે તો કહી ન શકાય. અરે ભાઈ, તું જેટલું ખાવું હોય એટલું ખાજે. ચાલ, આ આપણો આશ્રમ છે, અહીં તારે મન ભરીને જમવાનું, બાબાજીએ આગળ કહ્યું. પણ આપણા આશ્રમનો એક નિયમ છે કે એકાદશીના દિવસે ઉપવાસ હોય છે. ઉપવાસ? ઉપવાસમાં શું કરવાનું હોય? અઢૈયાએ ગભરાઈને પૂછ્યું. એ દિવસે આશ્રમમાં ચૂલો નહીં સળગે, આખો દિવસ ભૂખ્યું રહેવાનું હોય. અને એ મહિનામાં કેટલી વાર આવે છે? 2 વાર, એક પૂનમની એકાદશી અને બીજી અમાસની. તો 2 દિવસ ભૂખ્યું રહેવું પડશે. હા. ત્યાં જ અઢૈયા એકદમ ઊભો થઈ ગયો. નમો નારાયણ, હું જાઉં છું. અરે કેમ? બાબાજીએ પૂછ્યું. નહીં બાબાજી, મારે એકાદશીના ઉપવાસ કરવા પડે એ મને પસંદ નથી. બાબાજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. અરે પણ 15 દિવસમાં એકવાર તું ફળ પેટ ભરીને ખાઈ લેજે, દૂધ વધારે પી લેજે. નહીં બાબાજી, બાટી તો જોઈએ જ, એ પણ 2.5 કિલો. પણ આશ્રમનો નિયમ છે. જે પણ નિયમ હોય, યા તો નિયમ સુધારો યા તો મને જવા દો. બાબાજી થોડું વિચાર્યું. ઠીક છે, તું જમજે, પણ આશ્રમમાં ચૂલો નહીં સળગે. અઢૈયા તરત બોલ્યો, મને બાળપણથી જ ગરીબીએ ઘણી કળાઓ શીખવી છે, મને રસોઈ બનાવતા આવડે છે. તો પછી તું લોટ અને શાકભાજી લઈને આશ્રમથી દૂર જંગલમાં જઈને ત્યાં રસોઈ બનાવીને ખાઈ લેજે. જો કે તું એકાદશી કરતો તો મને આનંદ થાત, પણ તું સમજતો નથી. ઠીક છે, તું આશ્રમમાં રસોઈ ન બનાવતો. ઠીક છે બાબાજી, એકાદશીના દિવસે તમે મને રસોઈનો સામાન આપજો, હું દૂર જંગલમાં જઈને રસોઈ બનાવીને ખાઈ લઈશ. કાલે એકાદશી છે, મને સામાન આપજો. બાબાજી બોલ્યા, પણ બેટા, હજી પણ કહું છું, આશ્રમના નિયમનો ભંગ ન કર. બાબાજી, તો પછી મને જવા દો. બાબાજીએ અઢૈયાને રોક્યો. ઓ અઢૈયા, આપણા આશ્રમમાં એવો નિયમ છે કે ઠાકોરજીને ભોગ લગાવીને જ જમવામાં આવે છે. તું એકાદશીના દિવસે આ બધું કરે છે, એમાં હું તને ના નથી પાડતો, પણ ઠાકોરજીને ભોગ લગાવીને જ જમજે. ઠાકોરજી એટલે કોણ? અરે ઠાકોરજી એટલે ભગવાન, ઈશ્વર. એટલે ભોગ લગાવવાથી તેઓ રૂબરૂ આવશે? તો પછી વધારે સામાન આપો. તને કેવી રીતે સમજાવું મૂર્ખ? ભગવાન નથી આવતા, તારે માત્ર ભાવના કરવાની છે. કેવી ભાવના? જ્યારે રસોઈ તૈયાર થાય ત્યારે થાળી સામે બેસીને 2 હાથ જોડીને ઠાકોરજીને જમવા માટે બોલાવવાના છે. મહેરબાની કરીને આટલો નિયમ પાળજે. બાબાજીએ મનોમન વિચાર્યું, આ છોકરો ઠીક છે, પણ જો એકાદશી કરતો હોત તો કેટલું સારું થાત. અઢૈયા જંગલમાં રસોઈ બનાવી, થાળી તૈયાર કરીને બેઠો ને હાથ જોડીને બોલ્યો, ગુરુદેવના ઠાકુર, હવે જમવા આવો. ત્યાં જ મંદિરમાં બાબાજીના ઠાકોરજીની મૂર્તિમાંથી અવાજ આવ્યો, સ્વામી, ભોજન તૈયાર છે, તમે ક્યાં જઈ રહ્યા છો? ઠાકોરજીએ જવાબ આપ્યો, મારો એક ભક્ત મને બોલાવી રહ્યો છે, હું હમણાં જ આવ્યો. જંગલમાં અઢૈયાએ ફરી બોલાવ્યા, ગુરુદેવના ઠાકુર, હવે જમવા આવો. અને ત્યાં જ ઠાકોરજી રૂબરૂ પ્રગટ થયા.
અઢૈયાએ નવાઈ પામીને પૂછ્યું, ઓ ભૈયા, તમે કોણ છો? ઠાકોરજી બોલ્યા, હું ગુરુજીનો ઠાકોર છું. ગુરુજીના ઠાકોર? બાબાજી તો કહેતા હતા કે ઠાકોરજી નથી આવતા અને તમે આવ્યા. અઢૈયા ગુસ્સે થઈ ગયો. બાબાજીએ મને ઠગ્યો અને તમે પણ. થોડી તો મર્યાદા રાખો. તરત જ બીજાની બનાવેલી રસોઈ પર તૂટી પડ્યા. બીજા દિવસે બાબાજી આશ્રમમાં અઢૈયાને મળ્યા. બાબાજી, તું એકાદશી નથી કરતો? એ મને સારું ન લાગ્યું. અઢૈયા, શું જમું? બાબાજીનો ઠુલ્લો કે તમારા ઠાકોરજી માન મર્યાદા કે વિવેક સમજે છે કે નહીં એ જ સમજાતું નથી. બાબાજી, એક તો એકાદશી ન કરી, ઉપરથી ઠાકોરજીનો અપવાદ કેમ કરે છે? અઢૈયા, તો શું કરું? મેં તમારા કહ્યા પ્રમાણે હાથ જોડીને કહ્યું કે ગુરુદેવના ઠાકોર પધારો, અને જેને કંઈ નહીં એ સીધા આવીને ખાવા લાગ્યા. મારી વાત પૂરી થાય એ પહેલાં તો બધું પતાવી ગયા. બાબાજી ગુસ્સે થયા. ભગવાન થોડા તારી પાસે આવશે? એક તો ખાધું પણ અને ઉપરથી જૂઠું પણ બોલે છે. અઢૈયા, હું જૂઠું નથી બોલતો બાબાજી. કાલે એકાદશી છે. હા, મેં કેલેન્ડર જોઈ લીધું છે. કાલે હું 2.5 કિલો લોટ નહીં લઉં, 5 કિલો લોટ લઈશ. કારણ કે તમારો ઠાકુર આવે છે. 2.5 કિલોનું ભોજન એમનું અને 2.5 કિલોનું મારું. બાબાજી ચીડાઈ ગયા. તારે જેટલું લેવું હોય એટલું લઈ લેજે. કાં તો ભૂખ વધી હશે, કાં તો મિત્રો આવ્યા હશે. ઠાકોરજીનો અપવાદ કેમ કરે છે? બીજી એકાદશીએ ફરી તે જ ધૂન સાથે, ગુરુદેવના ઠાકોર હવે જમવા આવો. આ વખતે ઠાકોરજી સાથે તેમની પત્ની જાનકી પણ આવ્યા. અઢૈયા, ઠાકોર, આ બહેન કોણ છે? જાનકી, એ મને બહેન કહે છે. ઠાકોરજીએ જાનકીને ચૂપ રહેવા કહ્યું. અઢૈયા ગુસ્સે થયો. તો તમે પરણિત છો, પહેલાં બોલવું જોઈએ ને. અક્કલ છે કે નહીં? ખાઓ ખાઓ. ત્રીજી એકાદશીએ ઠાકોરજી અને જાનકી સાથે તેમનો નાનો ભાઈ લક્ષ્મણ પણ આવ્યો. અઢૈયા લક્ષ્મણને જોઈને ધૂંધવાયો. ઓ ભાઈ, આ બીજા ભાઈ કોણ છે? લક્ષ્મણ, હું એમનો નાનો ભાઈ છું. અઢૈયા ગુસ્સામાં, તમે મને જણાવશો કે તમારા ઘરમાં સંખ્યા કેટલી છે? મને રાશનનું તો ખબર પડે. ચોથી એકાદશીએ અઢૈયાએ 12.5 કિલો લોટ લીધો. બાબાજી ગભરાઈને બોલ્યા, તું જુઠ્ઠું બોલીને ઠાકોરજીનો અપવાદ ન કર. અઢૈયા, આપ મારી વાત ક્યારેય નહીં માનો. હું જુઠ્ઠું નથી બોલતો. આ વખતે ઠાકોરજી જાનકી અને લક્ષ્મણ સાથે હનુમાનજી પણ પધાર્યા. અઢૈયાએ ગુસ્સાથી કહ્યું, ઠાકોર, આ બીજા ભાઈ કોણ છે? ઠાકોરજી, એ મારો સેવક છે. ખાઈ લો, ખાઈ લો. ભિખારીઓ, તમે ખાઈ લો. પાંચમી એકાદશીએ અઢૈયા જંગલમાં ગયો, પણ રસોઈ ન બનાવી. ઠાકોરજી ત્યાં આવ્યા અને પૂછ્યું, અરે, આજે તો કંઈ નહીં બનાવ્યું? અઢૈયા, હવે આવું જ થશે. તમારા ભાઈને કહો કે લાકડીઓ કાપી લાવે, અને આ પવનપુત્રને કહો કે આગ સળગાવે. તમારી પત્નીને કહો કે રસોઈ બનાવે. તમે તેમને મદદ કરો, અને ભોજન તૈયાર થાય ત્યારે મારી થાળી અલગ કરીને પછી પોતાનું જમજો. હું અહીં બેઠો છું. ઠાકોરજી હસી પડ્યા. અરે, તે બનાવેલી રસોઈ તો અમે પાછલી 4 એકાદશીથી જમી રહ્યા છીએ, પણ આજે અમે તને ખવડાવીશું. હનુમાનજી, લક્ષ્મણ અને જાનકીએ ભેગા મળીને રસોઈ તૈયાર કરી. પછી બધા જમવા બેઠા. અઢૈયાએ કહ્યું, પહેલાં મારી થાળી અલગ કરી દો. ઠાકોરજી, અરે ભાઈ, તારે જેટલું ખાવું હોય એટલું ખાજે, પણ પહેલાં અમે ઠાકોરજીને ભોગ લગાવી દઈએ. અઢૈયા, ઠાકોરને ભોગ લગાવવાનું ક્યાં બાકી રહ્યું? તમે જ તો દર એકાદશીએ આવો છો. ઠાકોરજી, જેમ તારા ગુરુનો ઠાકોર હું છું, એમ મારો પણ કોઈ ઠાકોર છે, તો એ આવશે. ઠાકોરજીએ હાથ જોડીને બોલાવ્યા, હે અખિલ બ્રહ્માંડના ઠાકોર, આપ પધારો. ત્યાં જ આકાશમાં વીજળી થવા લાગી, મેઘ ગરજવા લાગ્યો. તે સમયે શ્રી રામ, માતા સીતા અને તમામ દેવગણ ત્યાં પધાર્યા. શ્રી રામજીએ કહ્યું, આજે મારા રામ ભંડારો કરી રહ્યા છે, મને બોલાવ્યો છે. જો રામજી ભંડારો કરી રહ્યા છે તો ત્યાં વ્યવસ્થા તો હશે જ. ઠાકોરજી શ્રી રામને કહ્યું, હે અખિલ બ્રહ્માંડના સ્વામી, આજે આ તુચ્છને તમારા ચરણોમાં સ્થાન આપો. શ્રી રામજીએ અઢૈયાને પલંગ પર બેસાડ્યો. અઢૈયા, ઠાકોર, તમે તમારા લોકોને થાળી ભરી દીધી અને મને સોપારીના દાણા જેટલો એક ટુકડો આપ્યો.
આજે મારી એકાદશી છે, તમે ખાઓ. શ્રી રામજીએ હસીને કહ્યું, અરે તું ચાખ તો ખરો. તે બનાવેલી રસોઈ તો અમે બેટા રોજ ખાઈએ છીએ. આજે તું આટલું તો ચાખ. જેમ જ અઢૈયાએ શ્રી રામજીના હાથનું ભોજન ચાખ્યું, તરત જ તેને પોતાનો અસલી પ્રકાશ દેખાયો. તે જમીન પર બેસી ગયો અને બોલ્યો, હે અસંખ્ય જીવોના માલિક, મને માફ કરી દો. મેં તમને બહુ ખરાબ કહ્યું. હું તમને ઓળખી ન શક્યો. શ્રી રામજીએ કહ્યું, નહીં અઢૈયા, તું પવિત્ર ભાવનાથી મને બોલાવતો હતો, એટલે જ હું તારી પાસે આવતો હતો અને તારા બધા બંધનોને કાપવાની મારી જવાબદારી હતી. જા, હવે નવી જિંદગીની શરૂઆત કર. શ્રી રામજી ગયા પછી અઢૈયા આશ્રમમાં દોડીને ગયો. બાબાજી, કેટલા વર્ષોથી ઠાકોરજી મંદિરમાં વિરાજે છે? 100 વર્ષોથી. ક્યારેય ઠાકોરજીએ રૂબરૂ આવીને ભોજન લીધું છે? નહીં. તો આવો, ઠાકોરજી પણ જમી રહ્યા છે અને ઠાકોરજીના ઠાકોર પણ જમી રહ્યા છે. બાબાજી દોડીને ગયા અને બધું જોઈને ગદગદ થઈ ગયા. તેમણે અઢૈયાના પગ પકડી લીધા. હું ખરેખર મહાન નથી. મારે મારા રામના પગે પડવું જોઈએ, પણ હું તારા પગે પડું છું, કારણ કે તારી આ હઠના કારણે મેં મારા ઠાકોરને પામ્યા. તે મારા હરિને પ્રાપ્ત કર્યા. તું મહાન છે. અરે તું મહાન છે.